वृत्तयस्त्वहं वृत्तिमाश्रिताः वृत्तयो मनो विद्यहं मनः अहमयं कुतो भवति चिन्वतः ऐपतत्यहं निजविचारणम् अहमिनाशभाज्यहमहन्तया सुरतिरुत्स्वयं परमपूर्णसत् इदमहं पदाभिख्यमन्वहम् अहमिलीनकेऽप्यलय सत्तया श्लोक में रमण महर्षि अपने समझा वृत्तयस्त्वहं वृत्तिमाश्रिताः वृत्तयः तु अहम वृत्तिम आश्रिता जे पण આપણે વૃત્તિઓ જોઈએ છે વૃત્તિનો જે અનુભવ કરી રહ્યા છે સર્વ વૃત્તિઓ જે છે એ કોને આશ્રિત છે અહમ વૃત્તિને આશ્રિત છે
આપણે ગઈકાલે જોયું કે બે પ્રકારની વૃત્તિઓ છે. આ પુષ્પ છે તો પુષ્પાકાર વૃત્તિ ઇદમ વૃત્તિ છે, અને હું પુષ્પને જાણું છું એ અહમ વૃત્તિ છે. તો બે વૃત્તિઓ છે. આ જગત છે, આ પુષ્પ છે, આ ઘડિયાળ છે, આ માણસ છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ વૃક્ષ છે. આ બધી કઈ વૃત્તિ કહેવાય? ઇદમ વૃત્તિ કહેવાય. હું દેહ છું, હું ઇન્દ્રિય છું. જો વિચાર, આત્મા તો નિર્વિકારી એક અદ્વિતીય છે. એમાં કોઈ વૃત્તિ નથી, એમાં કોઈ વિકાર નથી. આ જગત જેને આપણે જોઈએ છે એ જડ છે, દ્રશ્ય છે, અનિત્ય છે. પરંતુ ગઈકાલે જોયું એમ કે આ જડ જગત અને સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, બરાબર સમજો. જડ જગત અને સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા ક્યારે એવું કહે છે હું વિકારી છું? આ દેહ ક્યારે એવું કહે છે હું જડ છું, હું વિકારી છું, હું ગરડો થયો? જો વિચાર, એનો અર્થ શું થયો? આ જગત અને આત્માની વચ્ચે કોઈ ત્રીજી એન્ટિટી, કોઈ ત્રીજી વસ્તુ છે જે બધું સમસ્યા આપણા માટે ઊભી કરનાર છે. તમે દોરડું જુઓ તો કોઈ સમસ્યા નથી, દોરડું દેખાતું જ નથી તોય કોઈ સમસ્યા નથી. જો વિચાર, ધારો કે અંધારું છે ને દોરડું દેખાતું જ નથી તો સમસ્યા છે? કોઈ સમસ્યા. આ દોરડું છે એમ સ્પષ્ટ તમને જ્ઞાન છે તો સમસ્યા છે? જો સમજો, એવું જ અહીંયા છે. આ જગત ક્યારેય કહેતું નથી હું વિકારી. કેરી તમને ક્યારે આવીને કહેતી નથી તું મને પ્રેમ કર, અને કેરી ક્યારે આવીને કહેતી નથી આઈ લવ યુ. કે છે કેરી? સમજવાનું. અને આત્મા તો કેવો છે? અવ્યક્તો યમ અચિંત્યો યમ અવિકાર્યો યમ ઉચ્યતે. ચૈતન્ય નિર્વિકાર છે. એનો શું થયો? આ એક બે ની વચ્ચેનું કંઈક છે. જે પોતે જડ પણ નથી, દ્રશ્ય પણ નથી, દ્રષ્ટા પણ નથી, બેની વચ્ચેનું કંઈક છે. અને એટલા માટે અહીંયા ઘણી રમણ મર્જીથી બતાવે છે કે ભલે મનનો નાશ થઈ જાય, મન નથી એમ આપણે કહીએ, પણ આ એક વચ્ચેની વસ્તુ છે જે આપણા માટે બધી પ્રકારની સમસ્યા ઊભી કરે છે. અને એને શું કહેવામાં આવે? અહમ વૃત્તિ. અહમ વૃત્તિ એટલે કે આ અહંકાર છે. જેમ પેલું દોરડું નથી, દોરડુંનું અજ્ઞાન પણ નથી, વચ્ચેનું કંઈક છે. દોરડું તમારા માટે સમસ્યા બની શકે? દોરડું તમે જોતા જ નથી, જાણતા જ નથી, એ સમસ્યા બની શકે? પણ કંઈક છે, લાંબુ ચૂકું ગોળ કંઈક પડેલું છે એવું દેખાયું. આ દેખાયા પછી આપણે શું કરીએ? આ દોરડું છે એવો નિર્ણય કરવાને બદલે નિર્ણય શું કરી દીધો? આ સર્પ. જ્ઞાન પણ સમસ્યા નથી, અજ્ઞાન પણ સમસ્યા નથી, પણ અજ્ઞાનને કારણે આજે અન્યથા ગ્રહણ જે છે એને બદલે કંઈક બીજું જ માની લેવું એ તમારા માટે સમસ્યા ઊભી કરે છે. એ જ રીતે હું છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, એ બધાને જ ખબર છે. કોઈને કેવું પડે તું છે એમ કેવું પડે? તું ચૈતન્ય છે એમ કેવું પડે કોઈને? ખબર છે. પણ હું સચ્ચિદ આત્મા જે છે એનું સ્વરૂપ કેવું છે ખબર નથી. જેમ પેલું લાંબુ વાંકું ચૂકું કંઈક પડ્યું છે એ ખબર છે. અને પછી એમાંથી શું ઊભું થયું? સર્પ બુદ્ધિ ઊભી થઈ. અને એકવાર સર્પ બુદ્ધિ ઊભી થઈ
પછી શું છે? બધી જ સમસ્યા. એ જ રીતે હું છું ખબર છે, પણ આ હું અને આ જગતની વચ્ચે જે છે એ વચ્ચેનું જે છે એને અહંકાર જે આપણે કહીએ, એ અહંકાર જ આપણને શું કરી રહ્યો છે? આ અહમ વૃત્તિ આપણી સમસ્યા. જો એટલે હું પહેલેથી કહેતી આવી, વેદાંતમાં એક વસ્તુ સ્પષ્ટ રાખવાની, આ જગત તમારા માટે સમસ્યા નથી. આ સમજી લે. જગત કોઈ રીતે તમને હેરાન કરી શકે એમ. કેરીની હાજરી તમને દુઃખી નહીં કરે અને કેરીની ગેરહાજરી તમને દુઃખી નહીં કરે. કેમ? કારણ કે કેરી જડ છે, એમાં તમને દુઃખી કરવાનું કોઈ સામર્થ્ય છે જ નહીં. સુખી દુઃખી કરવાનું સામર્થ્ય આ જગતમાં છે જ નહીં. પહેલા આપણે કેરીમાં સુખ મૂકીએ છીએ અને પછી નહીં મળે ત્યારે આપણે દુઃખી થઈએ. કેરી દુઃખી નહીં થાય. જો સમજ, ધારો કે કોઈ એવું કે મને તો એટલી રાજાપુરી જ ભાવે, મને તો કેસર ને હાપુસ ભાવે જ નહીં. હાપુસ ને કેસર દુઃખી થવાના? આ સમજવા. એટલે આપણને રમણ મહર્ષિજી સમજાવી રહ્યા છે કે સમસ્યા ક્યાં છે. વૃત્તયસ્વહમ વૃત્તિમાશ્રિતાઃ. વૃત્તય મનઃ. આ વૃત્તિઓ તો મન છે, તો અહંકાર પણ છેવટે શું છે? મન છે. તમે ગમે એટલો વિચાર કરો. જો રામજી જયારે રાવણનો નાશ કરવા ગયા, એક પછી એક પેલું માથું ઉડાવતા રહ્યા. એક માથું ઉડી જાય, બીજું માથું ત્યાં હાજર થઈ જાય. ક્યાં સુધી આપણે પેલા માથા ઉડાવતા રહ્યા ને પેલો રાવણનો નાશ થાય જ નહીં. છેવટે વિભીષણે શું કહેવું પડ્યું? રામજી, નાભીમાં શું કરો? હૃદયમાં તમે નિશાન કરો. એમાં અહંકાર ક્યાં બેઠો? બુદ્ધિમાં બેઠો છે. અહંકાર ક્યાં બેઠો? આ તમારા હૃદયમાં બેઠો. હું કોણ? જો વિચાર. એટલા માટે કઈક સમજદારી હોય ને ત્યારે આમ થાય. આવડે એમ કહીએ તો શું કહીએ? પણ હું એમ કહીએ ત્યારે ક્યાં અહીંયા જાય હાથ? હું કોણ? તો અહંકાર ક્યાં બેઠો છે? અહીંયા બેઠો છે. અને તમે ગમે એટલી પ્રવૃત્તિ કરો, એ અહંકારની શું થતી રહે છે? પુષ્ટિ થતી રહે. એટલે સંસારમાં તો પેલો અહંકાર કામ કરી જ રહે. એ અહંકાર કેવો છે? એ બંને બાજુ ઢોલ બજાવે. આ સમજવાનું. જે કરજો ને પેલો લગ્નમાં પેલો બે બાજુ પર ફરતો હોય. ઇમ્પોસ્ટર એટલે પેલો પાખંડી છે. કોણ છે? ઢોંગી છે. એમાં અહંકાર પણ શું કરતો રહે છે? આપણને નચાવે. એ અહંકાર નથી જગત, એ અહંકાર નથી આત્મા, એ વચ્ચેની જ કઈ એન્ટિટી છે. અહંકાર વિમૂઢ આત્મા કર્તાહમિતિ મન્યતે. અહંકારમાં પડેલો છે જીવ અને પોતાને શું માને છે? હું કરતા. આ કર્તૃત્વ છે. અને અહંકાર આપણી પાસે શું નથી કરાવતું? જો સમજો. અહંકારને બહુ હળવાશથી લેવાની જરૂર નથી. કેમ? કે અહંકાર તમે કંઈ પણ કરો, મને તો આ અહંકારની નિવૃત્તિ કરશો કેવી રીતે? તમે ધ્યાન કરશો તો અહંકારની નિવૃત્તિ થશે. પ્રાણાયામ કરશો તો થશે. ભક્તિ કરશો તો થશે. તપશ્ચર્યાને દાન કરશો તો થશે. આ બધા શું કરે છે? અહંકારને પોષે છે. સમજો. પેલા પેલો સંસારી હતો એટલે રડતો હતો. જો આ સમજો. સંસારી એટલે રડતો જ હોય. કહેવાનું નહીં. અમે સ્વામીજી બહુ સરસ કે ઘણા પેલા મળે ને તો થોડું ઘણું વેદાંત સાંભળે, પેલું ભાગવત સાંભળે, રામાયણ સાંભળે, એટલે પેલા થોડા થોડા શબ્દો આવડી ગયા હોય. એટલે મહાત્મા પાસે જાય ને ત્યારે પછી મને કેટલું આવડે એટલો પ્રગટ કરતો હોય. એટલે જઈને કે સ્વામીજી અમે સંસારી લોકો,
સ્વામીજી કે આટલે સુધી બોલે ને તો બરાબર છે. સ્વામીજી હું સંસારી એમ કીધું ને એટલે પછી અંદર બધું આવી જ જાય. પણ પછી એ પાછું વર્ણન કરી આપે બહુ દુઃખી છું. સ્વામીજી કે સંસારી છું ને દુઃખી છું એમ બે કહેવાની જરૂરત નથી. હું સંસારી છું કીધું એટલે શું આવી જવાનું એમ. એટલે પહેલા સંસારી હતો ગાથામૃત. પછી 2 વાર ભાગવત કથા સાંભળી, પછી રામાયણની કથા સાંભળી. એટલે હવે કોણ બની ગયો? હું ભક્ત. પહેલા હું સંસારી, હવે કોણ બની ગયો? હું ભક્ત. હવે કોણ છે? અહંકાર કોણ બની ગયો? ભક્ત. ક્યાંક પણ ગીતા સાંભળ્યું, પછી પેલો વેદાંત સાંભળ્યું, એટલે હવે શું સાંભળે? હવે એટલે હવે હું કોણ? હું વેદાંત. કોણ કહેવાય? પેલો અહંકાર જોડાય જ જાય. તમે કઈ પણ કરો ને એને બોલાવવું પડે જ નહીં. એ શું છે? તો ઘણા એવા હોય, આડોશ પડોશમાં કેટલાક લોકો એવા હોય, તમારા ઘરે કોઈ પણ આવે તો પેલો આવીને બેસી જ જાય. એને બોલાવવું પડે જ નહીં. વિચાર આ મોહલ્લામાં રહેતા ને એ લોકોને આવું બધી સમસ્યાઓ ઘણી હોય. આ સોસાયટીમાં રહેતા હોય, આ બધી સમસ્યાઓ હોય જ. કોઈ પણ આવે ને, વેવાય આવે ને, વેવણ આવે ને, કોઈ છોકરી જોવા આવે, પેલા પડોશ વાળા કાકા આવીને ઓટલા પર બેસી જ જાય. એ તમને બોલાવવો પડે જ નહીં. એમ તમને નહીં ખબર હોય ને એટલી ઇન્ક્વાયરી એ તમને કરી આપે. એમાં અહંકાર પણ શું છે? તમે ભક્તિ કરો એ આવીને બેસી જ જાય. તમે ધ્યાન કરો એ ત્યાં આવીને શું થાય? એ બેસી જ જાય. જો મેં દાન કર્યું, પેલા એક શેઠ એમણે દાન કર્યું કે હું દાન તો કરું પણ મારું નામ ક્યાંય જાહેર થવું જોઈએ નહીં. કોઈને કહેવાની જરૂર નથી મેં દાન કર્યું. એટલે બધા ટ્રસ્ટીઓ હતા, બધા સારું કે આપણે શેઠનું નામ જાહેર નહીં કરવું. એ પછી પેલા ગુરુજી આવે એટલે ગુરુજીને કીધું કે ગુરુજી આટલા મળ્યા, પેલા ભાઈએ આપ્યા ખરા, પણ એમણે એવું કીધું કે મારું નામ જાહેર નહીં કરતા. એટલે ગુરુજી કે સારું. પછી ગુરુજી પેલા આશીર્વાદ આપ્યા અને કે આટલું દાન મળ્યું, બધી વાતો કરી, સત્સંગ કરાવ્યો. ધીમે સ્વામીજી એવું કીધું કે આટલું દાન મળ્યું છે પણ જે ભાઈ છે એમણે એવું કીધું છે કે મારું નામ જાહેર કરવાનું નહીં. મને કહો એ ત્યાં જો બેઠા હોય તો એ મનમાં શું આવશે? એમને મારું નામ જાહેર નહીં કરવાનું, એ પણ શું છે? અહંકાર જ છે. એટલે તો તમે કઈ પણ કરો ને પેલો અહંકાર આવીને બેસી જ જવાનો હોય, એને આમંત્રણ આપવું પડે જ નહીં. એટલે કે છે આ અહંકાર છે. આ શું છે? અહંકાર. વૃત્તયોર મનઃ વિદ્યહમ મન. આ અહંકાર એ મન છે. આ મન અહંકાર છે. અહંકાર મન આ છે. ગમે તે કરો એનો નાશ થતો જ નથી. આમ પેલી ઈદમ વૃત્તિનો તો તમે નાશ કરી શકો, પણ અહમ વૃત્તિનો નાશ કેવી રીતે કરશો? પુષ્પ છે, દ્રશ્ય છે, જળ છે, બધું બરાબર છે. જો સમજો બરાબર. એટલું જ નહીં, થોડોક વિચાર તમે કરો તો આ દેહ પણ જન્મવાળો છે, મરણવાળો છે, વિકારી છે, દ્રશ્ય છે, જળ છે, અનિત્ય છે, વિચારી શકો. આ ઇન્દ્રિય પણ વિકારી છે, તમે જોઈ શકો. બુદ્ધિમાં પણ જ્ઞાન અને અજ્ઞાનનો વિકાર છે, સમજી શકો. પણ આ અહંકારને તમે કેવી રીતે સામનો કરશો? અહમ વૃત્તિમાં આશ્રિત
અહંકાર છે. જો એટલે કેનો ઉપનિષદમાં આ જ્ઞાનની ચર્ચા કર્યા પછી, ઉપદેશ કર્યા પછી ગુરુજી પૂછે છે તમને સમજાઈ ગયું? અરે એક આપણા જેવો ઉત્સાહી કાર્યકર હોય, ક્યાંક બધે જ ઉત્સાહી એક જ હોય જ. આ સમજવું. એટલે તરત જ એને શું કીધું? હું બ્રહ્મને જાણું છું. એને શું કીધું? હું બ્રહ્મને જાણું છું. એટલે એની બાજુ પેલો બીજો બેઠે, થોડી વાર સુધી કઈ બોલ્યો જ નહીં. પછી આને એમ કીધું કે હું બ્રહ્મને જાણું છું. એટલે આ બાજુ બેઠેલા શું કીધું? જે એમ કે છે કે હું બ્રહ્મને જાણું છું એ બ્રહ્મને જાણતો જ નથી. આમ હું બ્રહ્મને જાણું છું એ પણ શું છે? ત્યાં પણ પેલો અહંકાર આવીને બેસી જ ગયો. હું કોણ છું? હું બ્રહ્મ જ્ઞાની. પેલા દરિદ્ર બ્રાહ્મણ ની વાત કરી, તપશ્ચર્યા કરવા ગયા, તપશ્ચર્યા કરી, સિદ્ધિ મળી ગઈ. ક્રોધથી પેલા કાગડાને જોયો અને કાગડો શું થઈ ગયો? શું અહંકાર આવી ગયો? મારામાં એ તપશ્ચર્યાનું તપોબળ કહેવાય. શું કહેવાય? તપોબળ. મારું એ તપોબળ છે. કેમ? ક્રોધથી પણ હું જો બળી જાય. અહંકાર આવેલો. સમજ છે? અર્જુનના મનમાં શું થઈ ગયું? વનવાસમાં હતા ને, મહાભારત, રામાયણ, આ બધી કથા વાંચવાની આપણને ખબર પડે. ક્યાંક આપણને મેળ પડતો હોય ને એવું ત્યાં વાર્તામાં હોય. ક્યાંક આપણામાં આવી કઈ વૃત્તિ આવી જતી હોય. અર્જુન ને દ્રૌપદી ને અહંકાર આવી ગયેલો. કેમ? જયારે યાદ કરે એટલે ભગવાન હાજર થઈ જ જાય. અહંકાર આવી ગયો. એટલે ભગવાનને થયું કે આને અહંકાર આવ્યો, કોઈક રીતે આના અહંકાર ને તોડવો પડે મારે. એટલે એક વાર ભગવાન ત્યાં હતા વનવાસમાં, ત્યાં એમની સાથે રહેવા ગયા. અર્જુનને કે ચાલ ને અર્જુન જરાક વનમાં રખડી આવે. કરવા શું આખો દરજા? 12 વર્ષ વનમાં આપણે 12 દાડા કોઈને ઘેર ગયા હોય, 12 દાડા ની 2 દાડા કે ત્રીજા દાડા આપણા મનમાં શું આવે? કરીએ શું અહીંયા? ચાલો અમે ના રોલ પણ કઈ રહી કરવાનું શું? 1-2 દિવસ નહીં, કેટલા વર્ષ રહેવાનું હતું? 12 વર્ષ વનમાં કાઢવા કેમ? જો આ સમજ. એટલે ભગવાન કે ચાલ ને અર્જુન જરાક ચાલી આવી. શું કહેવાય? વોક લઈ આવી. શું કે? એટલે અર્જુન કે હા ચાલો ભગવાન. આ ભગવાન છે ને, એ ભગવાન જયારે નાટક કરે ને ત્યારે પૂરું નાટક કરે. કોઈ છોડે નહીં. થોડીક સુધી ગયા. અરે અર્જુન ને ભગવાન કે અર્જુન હું તો થાકી ગયો, હું તો આ બેઠો, ક્યાંથી પાણી લઈ આવું મારા માટે. અર્જુન ઝાડ પર ચડી. જો વનમાં ગયા, પાણી ક્યાં છે શોધવાનું હોય એટલું જ શોધવાનું. પક્ષીઓ ક્યાં ઉડે છે અથવા કઈ દિશામાંથી પક્ષી આવે છે અથવા કઈ દિશામાં પક્ષીઓ જાય છે. એટલે અર્જુન ઝાડ પર ચડે, જોઈ લીધું ક્યાં કરી ક્યાંક પક્ષી ઉડતા દેખાય, કઈ દિશામાં એ નીકળે. જતો તો તેને આશ્રમ દેખાયો, નાનો મસ્તો મઠ દેખાયો. એટલે આમ થયું કે અહીંયા કોઈક રહેતું હશે. અહીંયા રહે છે ને તો અહીંયા પાણી મળી જશે, ત્યાં સુધી જવાની જરૂર નથી. એટલે ગયો. તરત નાનો મસ્તો આમ બગીચો હતો, નાની મસ્તી ઝૂંપડી હતી. એટલે આમ ઝૂંપડીમાં જઈને જોયું એક વૃદ્ધ માતાજી ધ્યાન કરતા. વૃદ્ધ માતાજી શું કરતા હતા? ધ્યાન કરતા હતા. અને આજુબાજુ બીજું કરશું ને, આમ સામાન્ય બનાવી રાખેલી વાડ ને એવું. પણ એ માતાજીની બાજુમાં મોટું ખડ હતું. મોટું શું હતું? ખડ. અર્જુન વિચારે કે અમને આ ખડક બધી તો કદાચ એકલા માતાજી રહે છે, આ બધા પશુઓ પક્ષીઓ આવતા હોય એટલા માટે શું રાખેલું? ખડક.
અર્જુન ઉભો રહ્યો જરા. એટલે માતાજી ધ્યાનમાંથી ઉઠ્યા અને અર્જુન પ્રણામ કર્યા. મહાત્માને મળીએ તો શું કરીએ? પ્રણામ કરીએ. પ્રણામ કરીએ. પણ થોડી થોડી વાર પેલો ક્ષત્રિય ને જો સ્વભાવ પાછો ક્ષત્રિય એટલે થોડી વાર નજર ક્યાં જાય? ખડક જુએ વજનદાર છે, વળી પાછું માતાજી વળી પાછું જોઈએ ધારદાર છે, આમ જોયે. એટલે ધીમે લઈને પેલા માતાજીને પૂછ્યું, માતાજી તમે અહીંયા એકલા રહો છો પણ આવડા મોટા ખડકની તમને કેમ જરૂર પડી? કે આ 2 જણા માટે રાખેલું. આ ખડક કોના માટે રાખેલું છે? આ 2 જણા. 2 જણા માટે? હા. મારો લાલો છે, મારો દ્વારકાધીશ છે. એ મારો દ્વારકાધીશ દ્વારકામાં બહુ આરામથી રહે છે. એની 16,108 રાણી છે અને ત્યાં આરામથી રહે છે. પણ આ 2 જણા છે એ વારે વારે એને હેરાન કરતા કરે. એટલે આ 2 ને ખતમ કરો, મારી સામે જાઓ ને 2 ને ખતમ કરવા માટે મૂકી રાખે. એટલે અર્જુન ચક પડી થઈ ગઈ, વળી કોણ છે જે દ્વારકાધીશને હેરાન કરે છે? એટલે કે કોણ છે? કે એક અર્જુન બોલે ને એટલે અર્જુનને શું થઈ જાય? લોહી ત્રીજી જાય, કારણ કે પૂરું ખડક ધારદાર છે. ત્યાં સમજ, એક અર્જુન અને બીજી દ્રૌપદી જરી વાર શું કરે છે? અમારા લાલાને છેક દ્વારકાથી અહીંયા બોલાવે. અને મારો લાલો જરા ગોળો છે, યાદ કરે ને એટલે આવી જાય. અર્જુન વિચાર કર્યું, અમે બેઠેલો છે તારો લાલો શું છે? અહંકાર. અર્જુનને પણ અહંકાર હતા. અને ભગવાન કહે કે અર્જુન એવો અહંકાર કરવાની જરૂર નથી. તું એમ માનતો ને કે તું જ મોટો ભક્ત છે, તારા કરતા બીજા મોટા ભક્તો શું છે જે મને ક્યારેય તકલીફે આપતા નથી. તું શું કરતો રહે છે? વિચાર. આપણે આદત પડી ગઈ નાની નાની વાતમાં ફરિયાદ કરવી, નાની નાની વાતમાં વિસાઈ જવું, નાની નાની વાતમાં મન બગાડવું. આદત પડી ગઈ. જો સમજો, આ બધો અહંકારનો ખેલ છે. આ બધો ખેલ કોનો છે? અહંકારનો આ બધો ખેલ છે. આ અહંકાર આપણને નચાવતો રહે છે અને આપણે શું કરતા રહીએ? નાચતા રહીએ. હું ભક્ત છું, હું વેદાંત છું, યોગી છું. અને એટલે કે છે રમણ મહર્ષિજી, આ તમારી બધી સમસ્યાનું મૂળ ક્યાં ઘડી છે? આ અહમ વૃત્તિ, જે અહંકાર છે, જે આત્મા પણ નથી, દેહાદી સંગાત જડ પણ નથી, આ વચ્ચેનું છે, જડ અને ચેતનનો વચ્ચેનું છે. એટલું જ ને, હું દેહ છું. આ અહમ બુદ્ધિ જે છે, દેહાત્મ બુદ્ધિ જે કહેવાય, એ દેહાત્મ બુદ્ધિ તો આપણને દુઃખી કરે છે. દેહ દુઃખી કરે છે. મને કહો, પેલી મલેરિયા તાવનું દ્રષ્ટાંત યાદ રહે. મને કહો, મલેરિયાનો તાવ દુઃખી કરે કે મને મેલેરિયા થયો એ તમને દુઃખી કરે? એનો અર્થ શું થયો? આ તમારો અહંકાર નિર્ણય કરી લીધો, મને મેલેરિયા થયો, એ તમને શું કરે છે? દુઃખી કરે. ખાલી અમસ્તો જરાક આંગળીમાં વાગેલું હોય, પછી એને માટે આપણે શું કરતા? આખા ગામને કહેવામાં આવે કે આંગળીમાં કેમ વાગેલું. મને હવે કહો, આંગળી જાહેરાત કરે છે, આત્મા જાહેરાત કરે છે. આ જાહેરાત કોણ કરે છે? અને એટલે કે છે વિદ્યહમ મન. આ અહંકાર જ મન છે. આ મન દ્વારા અહંકાર શું કરતો રહે છે? આ બધા ખેલ પાડતો જ રહે છે. એક ઉત્તમ વૃત્તિ છે, આ અહમ વૃત્તિ છે. એ અહમ વૃત્તિ જ આપણને હેરાન કરે. અને ગમે એટલું ઊંચું નીચું થાવ, ગમે એટલું કરો, પેલો અહંકારનો નાશ થાય છે. ઇન્દ્રને અહંકાર આવી ગયો. સાત્વિક, જો સમજો, સાત્વિક યોનિ છે. દેવ યોનિ એટલે શું છે? સાત્વિક છે, પુણ્યકારી છે. એ ઇન્દ્રને પણ શું થઈ ગયો? અહંકાર આવી ગયો. મારા વગર વરસાદ કોણ પાડે? પેલા બ્રહ્માજીને અહંકાર આવી ગયો. આ સૃષ્ટિ કરતા તો
બ્રહ્માજીની યોનિમાં પેલો અહંકાર શું છે? જતો નથી. બધા મહાભારત રામાયણમાં એક સુગ્રીવને ભગવાને મદદ કરી. વાલીને માર્યો કોણે? શ્રીરામ. પણ ચતુર્માસ આવ્યો, વરસાદ હતો એટલે સુગ્રીવને કીધું, સુગ્રીવ તું તારા રાજ્યમાં રહે, અમે અહીં વનમાં રહીએ, વરસાદમાં કઈ થઈ શકે નહીં. વરસાદ મોસમ જશે અને પછી આપણે આગળ પાછળ સીતાને શોધવાનો પ્રયત્ન કરીશું. સુગ્રીવને અહંકાર આવી ગયો, ભોગમાં પડ્યો. પૂરું થશે, મારા સૈન્ય સાથે આપણે શું કરીશું? મા સીતાને શોધવા નીકળીશું. એ સુગ્રીવ પણ શું થઈ ગયો? એક દિવસ, 2 દિવસ, અઠવાડિયું, પણ લક્ષ્મણ ઊંચો નીચો થાય. રામજી રાજ્યમાં જઈ શકે નહીં, કારણ કે વચન શું આપેલું હતું? 14 વર્ષ વનવાસ, તાપસ્વી જીવન. એટલે રામજીએ લક્ષ્મણને કીધું, લક્ષ્મણ હું તો રાજ્યમાં દાખલ થઈ શકું નહીં, મારો વનવાસ ચાલે છે, તું જરાક જઈને સુગ્રીવને યાદ કરાવી આવ, પણ જરાક ઠંડા કલેજે જજે, રોજ કરતો નહીં. સુગ્રીવને પણ શું થઈ ગયું? વાલીને માર્યો શ્રી રામે. જો વિચાર, રાજ્ય અપાવ્યું શ્રી રામે અને એને અહંકાર આવી ગયો. સમજ? એનો અર્થ શું થયો? શ્રી પરમાત્માના સ્પર્શ પછી પણ, દર્શન પછી પણ, કૃપા પછી પણ આ અહંકાર જતો નથી. સાક્ષાત શ્રી રામ સામે અને છતાં પણ શું થઈ ગયું? રોજ શિવજીની પૂજા કરે, ડાબા હાથમાં પાર્થિવ લિંગ બનાવે, જમણા હાથે શિવજીની પૂજા કરે, સામવેદનું ગાન કરે, છતાં એ રાવણનો શું છે? અહંકાર ગયો. એટલા માટે રમણ મહર્ષિજી આપણને સમજાવી, આ અહંકાર છે જે બધી સમસ્યાનો જડ છે. અને એ અહંકારનો નાશ કરવો હોય તો શું કરવાનું? જો પહેલા અહંકારને ઓળખવો. કોઈ પણ યુદ્ધ કરવું હોય એની એક નીતિ છે, એને યુદ્ધ નીતિ કહેવાય. યુદ્ધ પહેલાની આ નીતિ છે. એ યુદ્ધની નીતિ એવી છે કે પહેલા તમારા શત્રુના બળને જાણી. જો તમારા શત્રુના બળને જો તમને જ્ઞાન હશે તો અડધું યુદ્ધ જીત્યા બરાબર. કેમ? કે એનું બળ કેટલું છે, એનું જ્ઞાન કેટલું છે, એનું સામર્થ્ય કેટલું છે, એ જો તમને ખબર હોય તો એ પ્રમાણે તમે એના પર હુમલો કરી શકો. એમ અહીંયા રમણ મહર્ષિજી 18મા શ્લોકમાં આપણને દર્શાવે છે આ અહંકાર શું છે. વૃત્તયો મનઃ વિદ્ધિ અહં મનઃ. આ અહંકાર છે. એ અહંકારને ઓળખવો પડે. એટલું જ નહીં, એ અહંકારને ઓળખ્યા પછી બરાબર તમે અહંકારને ઓળખી લીધો, પણ હું અહંકારને ઓળખું છું એ પણ શું છે? મને કહો, તમે જાતે આ અહંકારનો નાશ કરી શકશો? શું છે? અહંકારનો નાશ કોઈ પણ વ્યક્તિ જાતે કરી શકે. અને જ્યાં સુધી અહંકારનો નાશ થાય નહીં ત્યાં સુધી મોક્ષ પ્રાપ્તિ થઈ શકે. એટલે રાગદ્વેષ જેવું જ છે. રાગદ્વેષનો નાશ કરવો છે એ પણ શું છે? રાગદ્વેષ જ છે. એમ અહંકારનો નાશ કરવો છે એ પણ શું છે? અહંકાર.
મારા કોઈ અહંકાર છે જ નહીં, એ પણ શું છે? અહંકાર. અને એટલા માટે હવે 19મા શ્લોકમાં રમણ મહર્ષિજી આપણે સમજાવે છે કે ઇદમ વૃત્તિ સામનો કરવો બહુ સહેલો છે, પણ આ અહમ વૃત્તિ જે છે એ અહમ વૃત્તિનો સામનો કેવી રીતે કરવો? એટલે કે છે અહમયમ કુતો ભવતી ચિંતન. અહમ અયમ કુતઃ ભવતી ઇતિ ચિંતન. ચિંતન એટલે કે આ પ્રકારે ચિંતન કરનાર, જે આ પ્રકારે ચિંતન કરે છે કે અહંકાર કુતઃ ભવતી, ક્યાંથી આવે? એનો અર્થ શું થયો? અહંકારનો નાશ કરવો હોય તો અહંકારના મૂળમાં જવું પડે. આ અહંકાર આવ્યો ક્યાંથી એને જો આપણે સમજીએ, અહંકારના મૂળને જો આપણે પકડીએ અને મૂળનો જો નાશ કરીએ તો પછી અહંકાર રહી શકે નહીં. અને એટલે કે છે અહમયમ કુતો ભવતી ચિન્વતઃ. અહીં એટલે કે પેલું સાધકનું સંબોધન કરે, હે વિચાર કરનાર, તું આ સાધક, હે સાધક, તું આ વિચાર કર, આ અહંકાર ક્યાંથી આવે? પણ જ્યાં તું વિચારની શરૂઆત કરે, વિચારમ ન સહતે. આ અહંકાર ક્યાં સુધી છે? જ્યાં સુધી તું વિચાર અહંકાર પર વિચાર કરતો નથી ત્યાં સુધી જ અહંકાર ટકે. એકવાર એના પર વિચાર શરૂ કર્યો, પતતી અહંકાર તત્કાળ શું થઈ જાય છે? છું થઈ જાય. પતતી એટલે છું થઈ જાય. કેમ? પેલો સર્પનો ડર લાગી રહ્યો છે, પણ સર્પ શું છે એ વિચાર શરૂ કરો, શું થશે? જે આપણી આ જ હાલત છે. આપણે જે જગતમાં જીવીએ છીએ, જેનો અનુભવ કરી રહ્યા છે, એને છે એવું આપણે સ્વીકારી લીધું. એ તો આવું જોઈએ ને, તો એમ જ હોય. એ તો બધા જ એમ કરે ને, હું એમ કરું ને એમ જ જીવવાનું, ને એમ જ જન્મમાં ને એમ જ મરવાનું. આપણે શું કર્યું છે? એક બાંધી દીધું છે પોતાનું. અને એને રમણ મહર્ષિજી કહે છે વિચાર કરો, આ અહંકાર આવ્યો ક્યાં? અને જ્યાં ક્યાંથી આવ્યો એમ પૂછશો, પતતી અહમ. કેમ? નિજ વિચાર. નિજ એટલે કે આત્માનો વિચાર. આ સર્પ ક્યાંથી આવ્યો? રૂમમાં જો તમને સાપ દેખાયો હોય અને ભૂલે ચૂકે એના પર પગ પડ્યો હોય અને પેલી કાંથાનું જાડું દોરડું હોય, એનો એક તાંતણો શું થાય? પેલો પગમાં વાગ્યો હોય એટલે આપણા મનમાં શું આવે? ડંખ વાગ્યો. વિચાર આટલો જ કરવાનો, આ રૂમમાં સાપ આવ્યો ક્યાંથી? કુતઃ ભવ. ત્યાં રૂમમાં કશું ખુલ્લું છે નહીં, આમાં સાપ આવી શકે? અને 4 મહિનાથી કોઈ ખોલ્યું નથી. સાપ આવ્યો ક્યાંથી? ક્યાંથી આવ્યો વિચાર શરૂ કરીએ એટલે તરત મનમાં આવે સાપ અહીંયા આવવો તો જોઈએ નહીં, ત્યાં તરત જોઈએ બીજું કંઈક હોવું જોઈએ. પણ જો સાપ છે એમ સ્વીકારી લીધું તો પછી શું છે? એમાં આપણે સ્વીકારી લીધું, હું તો સંસારી. કોણ? તમે કોનું બોલ્યા કરો, અમને કઈ સમજ પડે નહીં. સ્વીકારી લીધું. મને શ્રદ્ધા છે તમને સમજ પડે એટલે હું બોલતી રહું, કારણ કે એ વેદાંત છે. આ સમજ છે. વેદાંત વિષય એવો છે કે તમારી બુદ્ધિમાં એના સંસ્કાર પડતા રહે, ન સમજાય એવું બને છે. આચાર્યમાન પુરુષો વેદ. જેને યોગ્ય આચાર્ય મળી ગયા, શ્રુતિ માતા કહે છે એને જ્ઞાન અવશ્ય થાય છે. શ્રુતિ માતાને ભરોસે, આચાર્યને ભરોસે, આપણને ભરોસે. તકલીફ શું છે? એટલે હું હંમેશા કહેતી હું
કે આ વેદાંત બહુ સરળ છે, આ તમારો સંસાર ચલાવવો અઘરો છે. ખરેખર સરળ શું છે? આ વેદાંત સરળ કે તમે પોતે છો. ખરેખર શું છે? વેદાંત કોની વાત કરે? નિજ વિચારણ. જો સમજો નિજ એટલે શું છે? તમે પોતે છો. એટલે બીજા આસમાનની વાત કરવાની નથી, કોઈ દિવ્ય અનુભવની વાત નથી કરવાની, કોઈ મહેનતની વાત નથી કરવાની. આ તો તમારું સ્વરૂપ જ છે અને તમારા સ્વરૂપને આનંદ સ્વરૂપ બનાવવાનું નથી. ફક્ત શું કરવાનું છે? નિજ વિચાર. ફક્ત તમારું સ્વરૂપ શું છે એનો વિચાર જ કરવાનો. એનો શું છે? આપણી વૃત્તિ જે બહિર્મુખ છે તે બહાર વહી રહી છે, એ બહિર્મુખ વૃત્તિને આપણે શું કરવાની છે? અંતર્મુખ કરવાની. બીજું કઈ કરવાનું? જો એટલા માટે યોગ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ભક્તિ આ બધી વસ્તુ શાના માટે છે? જે તમારી વૃત્તિ બહિર્મુખ છે એ બહિર્મુખ વૃત્તિને શાંત પ્રશાંત બનાવવા માટે. ગીતામાં ભગવાન એ જ કહે છે પ્રશાંત મનસો ખ્યેનમ. જેનું મન પ્રશાંત થઈ જાય છે એને માટે આ જ્ઞાન બહુ સુખમ ઉપાય છે. મનને શાંત કરવા માટે બધા ઉપાયો છે. એટલે આપણે આ ઉપાયોમાંથી કોઈને ના નથી પડતા. સમજો, હું એમ કહું કે આ બધાને કારણે અહંકાર છે એનો અર્થ એવો નથી કે આ બધાને હું નકારવાનું નથી. ભક્તિની જરૂર તો છે, યોગાની પણ જરૂર છે, પ્રાણાયામની જરૂર છે. કોઈ વસ્તુ જરૂરી નથી એવું આપણે કહેતા જ નથી. પ્રશ્ન એટલો જ છે કે આ બધાથી અહંકારનો નાશ થતો નથી. અને જ્યાં સુધી અહંકારનો નાશ થાય નહીં ત્યાં સુધી મોક્ષ પ્રાપ્તિ અશક્ય. અને રમણ મહર્ષિજી કહે છે અહંકારનો નાશ કેવી રીતે થશે? નિજ વિચાર. એક વાર વિચાર કરવા માંડો. ગઈકાલે પેલું લગ્નનું દ્રષ્ટાંત આપ્યું. એક વાર વિચાર શરૂ કર્યો આ ભાઈ કોણ છે અને ક્યાંથી આવે? તમને ઓળખે છે? મેં તો પહેલી વાર જોયું. પણ તમારી બાજુથી આવે તમને ઓળખે? મેં પહેલી વાર જોયું. ક્યાંથી આવ્યો એ ઇન્ક્વાયરી શરૂ કરી તરત શું થઈ ગયું? આત્માની દ્રષ્ટિએ વિચારીએ તો અહંકાર છે શું? આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છે, એ સત સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં અહંકાર હોઈ શકે ખરો? પતતી અહંકારનું કોઈ સ્થાન રહેતું જ નથી. અને એટલા માટે કહે છે નિજ વિચારણી. અહમ વૃત્તિનો નાશ માત્ર નિજ વિચારણમ આત્મવિચારથી જ થઈ શકે. જો એટલે ચોથા અધ્યાયમાં ભગવાન સ્વયં કહે છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્ય. અર્જુન, આ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય છે. ગમે એટલા પ્રયત્ન કરો, ગમે એટલા ઊંચા નીચા થાવ, પણ આ જ્ઞાન સિવાય આ અહંકારનો નાશ થશે નહીં. અને જો અહંકારનો નાશ નહીં થાય તો સંસારની નિવૃત્તિ અશક્ય. એનો અર્થ શું થયો? આ સંસારને ચાલુ રાખનાર કોણ છે? આ અહંકાર છે. એક વાર આત્મચિંતન શરૂ કર્યું. ભગવાન એક વારંવાર કહેતા આત્મસંસ્થમ મનઃકૃત્વા શનૈહિ શનૈહિ ઉપર. ધીરે ધીરે તારા મનને આ વિષયોમાંથી તું પાછું ખેંચી લે. અને ક્યાં કર? આત્મસંસ્થમ, આત્મામાં એને સ્થિત કરી. એટલા માટે જ્ઞાનીને સ્થિત પ્રજ્ઞ કહેવાય. સ્થિતા પ્રતિષ્ઠિતા પ્રજ્ઞા બુદ્ધિ અસ્ય અહમ પરમ બ્રહ્મ ઇતિ સ્થિત પ્રજ્ઞ. જેની બુદ્ધિ આ જ્ઞાનમાં સ્થિત થઈ ગઈ છે કે હું અહંકાર નથી, હું સંસારી નથી, હું પૂર્ણ બ્રહ્મ છું.
જેની બુદ્ધિ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ. એટલે આગળ કીધું ને, કૃત્યમસ્તિ કેમ સ્વસ્થિતિ યતઃ, પોતાનામાં જો સ્થિતિ થઈ ગઈ તો કોઈ કર્તવ્ય નથી. પણ જ્યાં સુધી પોતાનામાં સ્થિતિ થતી નથી ત્યાં સુધી અહંકારની નિવૃત્તિ થતી. ગઈકાલે કીધું ને, વિશ્વામિત્રને પણ રાજર્ષિ બન્યા પછી પણ અહંકાર ગયો નહીં. હું કોણ? હું વિશ્વામિત્ર. હું કોણ? હું રાજર્ષિ. આ પેલો અહંકાર રહ્યો. અને એટલે કે છે નિજ વિચાર, પોતાના સ્વરૂપનું આપણે ચિંતન. એટલું વારંવાર પણ આ નથી છૂટતું, પેલું છૂટતું નથી, આમ નથી, એ છોડી થતું રહે. પણ તમે હવે એવો સમય કાઢો, તમે એવો સમય બનાવી દો કે રોજ થોડી વાર આત્માનું સ્વરૂપ, પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરો. તમારી જવાબદારી આટલી જ છે. કેમ? કારણ કે આ શાસ્ત્ર દર્પણ છે. શાસ્ત્ર શું છે? દર્પણ. તમારી સામે હું દર્પણ લાવું, તમારી આંખ સામે દર્પણ મૂકું, તમે મને એવું કહી શકો મને મારું મોઢું દેખાતું જ નથી? કહી શકો? આંખ ખુલ્લી છે, દર્પણ સ્વચ્છ છે, તો તમારું મુખ દર્પણમાં તમને દેખાય. એમાં શાસ્ત્ર શું છે? દર્પણ છે. શાસ્ત્ર કોની ચર્ચા કરે? લલ્લુપાન વાળા. એટલી વાર્તા યાદ રાખવાની. मैनेजर ने पूछा पान वाले क्यों थे? न वो मेरा भाई है, न वो मेरी बहन है, वो मेरा माँ का बच्चा है, वो कौन? तो मैनेजर आखा दाड़ो काम કરીને થાકેલો, એટલે એને મગજ ચાલે નહીં. એટલે કે નહીં समझ में नहीं आया. अरे भैया, न वो मेरा भाई है, न वो मेरी बहन है, वो मेरा माँ का बच्चा है, वो कौन? साहब मैं હવે એમને આ પ્રશ્ન મોટો લાગ્યો એટલે એમણે મેનેજરે તો શું કર્યું? એટલે બેંકમાં જઈને પૂછ્યું. બેંક વાળા 3, 3:30 થાય એટલે બધાની બુદ્ધિ શું થઈ જાય? થાકી ગયેલી હોય. શું હોય? સાહેબ આપ ભી બોલતા બોલા લો પાન વાલા. એને શું કહેવાનું હતું? શું કીધું? ભગવાને કીધું અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ. કોણ? આત્મા. હું તો કોણ? એક વલહાડ નો દેહાય. કોની ચર્ચા થાય? ભગવાન જયારે એમ કે છે આત્માનો જન્મ થતો નથી, તો કોનો જન્મ થતો નથી? તમારો જન્મ થતો નથી. ભગવાન કહે છે ન પ્રિય છે, તો કોનું મૃત્યુ થતું નથી? તમારું મૃત્યુ થતું નથી. પણ આપણે તો શું માનીએ? આત્મા અજર અમર છે, પણ હું તો મર્ત્ય, મને તો કેન્સર થયું. આપણે એમના લલ્લુપાન વાળા નહીં, પેલો મેનેજર જેવા છે. મેનેજર કરતા લલ્લુપાન વાળો હારો. એટલે શબ્દ કયો વાપરો? નિજ. નિજ એટલે કે તમારે પોતાનું સ્વરૂપ, તમારે બીજા નહીં. હું કોણ છું? જેમ અહંકાર કોણ છે એવો વિચાર કર્યો, ક્યાંથી આવ્યો વિચાર કર્યો, એ અહંકાર જતો રહે. કેમ? કારણ કે અહંકાર નું સ્થાન કોણ? જો આ સમજો, આ નિજ વિચારણ સમજો. અહંકાર છે ત્યારે તમે છો. બરાબર સમજો. સુઈ ગયા પછી અહંકાર છે? હે? તમે છો કે નથી? હું સુઈ ગયો. તમે સુઈ ગયા?
હો, તો જાગીને તમે તમારી નિદ્રાનું વર્ણન કરી શકો? તમને એમ પૂછો આજે કેવી ઊંઘ આવી, તમે શું કરો? આજે તો આમ લાકડાની જેમ પડ્યો ને ત્યાંથી ઉઠ્યો સીધો 5 વાગે આંખ ખુલી. તો તમને કેવી ઊંઘ આવી એનું વર્ણન તમે કર્યું કે નહીં કર્યું? ઊંઘમાં તમને ખબર હતી કે તમે વલસાડમાં છો કે બારડોલીમાં? અહમ કિમપી તત્વો બોલ. અહમ કિમપી ન જાનામિ મયા સુખેન નિદ્રા અનુભૂયતે. 2 મહિના હું આવું નહીં ને ત્યારે બધી ગોખી નાખવાની વ્યાખ્યા. એમ નહીં માનો તો પ્રવચન કરવાનું તમારે, એટલે તમારે ગોખવાની. અમારું શું જરૂર છે? આ લેસન કહેવાય. અને શું કહેવાય? અહમ કિમપી ન જાના, હું કઈ જાણતો ન હતો. સુખેન મયા નિદ્રા અનુભૂય, મને સુખનો અનુભવ કેવો થયો? સુખે બહુ શાંતિથી સૂઈ ગયો. તમે કઈ જાણતા ન હતા, એ તો જાણતા હતા કે નહીં? તમને કઈ ખબર નથી એ તો ખબર છે ને. તમને સરસ ઊંઘ આવી એ તો ખબર છે. આ 2 અનુભવ છે. તો તમે સૂઈ ગયા હોય તો આ 2 અનુભવ કોને થાય? મારા બાજુવાળા એટલે પહેલું વાક્ય છે. કેમ બાજુવાળા? એટલે આજે નસકોરા બોલતા જ નતા. એવું છે. ઊંઘમાં તમારા સિવાય બીજું કઈ હતું? તમે હતા કે નતા? કે તમે નતા? જાગીને તમારા આ 2 અનુભવોનું તમે વર્ણન પોતે જ કરો. ધારો કે કોઈ તમને બદ્રીનાથનું વર્ણન કરે અને પછી તમે એમ પૂછો ક્યારે જઈ આવ્યા બદ્રીનાથ? બદ્રીનાથ હું ગયો જ નથી. આવું આજકાલ થઈ શકે કે પેલા ચોપડીમાં વાંચેલું હોય, પછી કોઈકની સામે સાંભળી આવ્યા હોય. પણ ઊંઘમાં તમારો જે અનુભવ છે એ બીજો કોઈ વર્ણન નથી કરતો. તમે જ ઉઠીને કહો છો. તો તમે ત્યાં હતા, તમારાથી અન્ય બીજું કોઈ ત્યાં હતું જ નહીં. તો ત્યાં અહંકાર હતો. હું સૂઈ ગયો એ અહંકાર હતો. જાગીને તમે અહંકાર કરો તો સમજો, પણ સૂતી વખતે તમારામાં અહંકાર હતો. હું સૂઈ ગયો છું, હા, મને કઈ ખબર નથી. અહંકાર હતો નહીં. તો નિદ્રામાં અહંકાર નથી. પાછું પેલું મન જાગ્યું એટલે પાછું ચક્કર શું છે? જો એટલે જ આગળ કીધું વિધિ અહમ મન. આ મન જ અહંકાર છે. કે મન જેવું સૂઈ ગયું પેલો અહંકાર જતો રહ્યો. મન જાગ્યું એટલે પાછો અહંકાર શું છે? હવે અહંકાર છે ત્યારે તમે છો, અહંકાર નથી ત્યારે પણ તમે તો શું છે? તો અહંકાર આવે છે, અહંકાર જાય. તમે આવો છો, જાઓ છો. તમે કોણ છો? નિત્ય શુદ્ધ ચૈતન્ય. જેમ માટી વિના ઘડાનું અસ્તિત્વ નથી. માટી છે, ઘડો છે. માટી છે, ઘડો નથી. જો તમે
ઘડો હોય કે ન હોય, માટીના અસ્તિત્વને કોઈ ફરક પડે? ઘડો છે ત્યારે માટી છે, ઘડો નથી ત્યારે પણ શું છે? એ જ રીતે અહંકાર છે ત્યારે તમે સચ્ચિદ આત્મા છો કે નથી? અહંકાર નથી ત્યારે પણ તમે શું છે? તો અહંકાર શું છે? આવવા જવા વાળો. ઘડો છે ત્યારે માટી છે, ઘડો નથી ત્યારે માટી છે. એનો અર્થ શું થયો? ઘડો હોય કે ન હોય, ઘડાનું અસ્તિત્વ કે ઘડાને ફૂટવું માટી પર કોઈ અસર કરી શકે? એમ અહંકારનું હોવું, અહંકારનું ન હોવું. તમે જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો એના પર એની કોઈ અસર, કારણ કે આ અહંકારનું પણ અધિષ્ઠાન ચૈતન્ય તમે છો. અને એટલે કે છે નિજ વિચાર. આ પ્રકારે તમે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો જેમાં અહંકાર આવે છે અને અહંકાર જાય છે. આત્મ ચૈતન્યમાં કોઈ ફરક. અને એટલે કે છે એકવાર પોતાને નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જાણી લીધા પતતિ અહમ. આ અહંકાર રહેતો. પણ કે અહંકાર નથી રહેતો એટલે શું થાય એ પછી વિચારો. એટલે આગળ 20મા શ્લોકથી આપણને સમજાવશે કે અહંકારનો નાશ થવો એટલે શું. આ બહુ ડેન્જરસ વસ્તુ છે. આજે અહંકાર જ આપણે સમજતા નથી અને પછી દરેક આપણી પ્રવૃત્તિ અહંકારને પોષતી રહે છે. એમ અહંકારના નાશને શું કહેવાય એ પણ આપણે સમજતા નથી. એટલે એમાંય આપણે શું કરતા રહીએ છીએ? ગૂંચવાતા રહીએ છીએ. તો અહંકારનો નાશ કોને કહેવાય એ સમજાવવા માટે 20 અને 21નો શ્લોક આપણને કહે છે. આપણે આવતીકાલે ઓમ અસતો મા ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મનીષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગળં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાत्